અંકલેશ્વર તાલુકાના સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પર 6 મહિના પહેલા જાડી ઝાખરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો। આખરે 6 મહિના બાદ આરોપીઓ પકડાયા છે। ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરનું લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું। માથાના ભાગે તથા છાતીના ભાગે બોથડ પદાર્થ મારીને જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું કે આ તબીબ દારૂ પીને નશામાં ધૂત હતા, જેથી તેઓને લૂંટવાના ઇરાદે આરોપીઓએ તબીબને આગળ લઈ જઈ વધુ દારૂ પીવડાવ્યો અને તેની પાસેથી બાઇક તથા મોબાઈલ લૂંટવાનો પ્રયત્ન કરતા તબીબે પ્રતિકાર કર્યો હતો, જેથી આરોપીઓએ માથાના અને છાતીના ભાગે બોથડ પદાર્થ મારી તેઓની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું। આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડોક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો, લઈ લેવાનો એમનો ઈરાદો હતો। એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે। વર્ષા ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે। દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો હાલ ચિંતામાં છે। ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી। ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી તેઓએ કરી લીધી છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી। શિયાળાની ઋતુમાં અમારે ચણા, ધાણા એવું બધું વાવવું છે, જીરું વાવવું છે, પણ જીરુમાં અત્યારે એગ્રો વાળા કોઈ પ્રમાણમાં એમ કહે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી। અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા પાયે કે શિયાળાની ઋતુ છે પણ ઠંડી પડતી નથી, તડકો બહુ વધારે પડતો છે, એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા। સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનનો આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર 2 જ વર્ષની અંદર ધોવાણ થઈ ગયું। પ્રજાના પૈસે બનેલા આરસીસી સ્ટ્રક્ચરનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે। એપ્રોન આરસીસીના સ્ટ્રક્ચરની પાછળ 17.86 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ચોમાસા દરમિયાન એપ્રોન આરસીસી સ્ટ્રક્ચરનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। વર્ષ 2022માં બનાવવામાં આવેલા આરસીસી સ્ટ્રક્ચરના ટુકડા થઈ ચૂક્યા છે। સ્ટ્રક્ચરમાંથી હવે સળિયા પણ બહાર આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્ટ્રક્ચરના ધોવાણ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ટેકનિકલ નિષ્કર્ષ કાઢ્યા બાદ જવાબ અપાશે અને કાર્યવાહી કરાશે તેમ જણાવાયું છે। તેમજ 2022નો ઓવરફ્લો, 2023 તથા 2024નો ફર્સ્ટ ઓવરફ્લોમાં આ એપ્રોનનું ડેમેજીસ ધ્યાનમાં નહીં આવેલું। અત્યારે જે એનું જે મેઇન ઉપરનું જે ટોપ લેયર છે એમાં જે ક્ષતિગ્રસ્ત થયેલ છે, તો એ બાબતે જરૂરી તજજ્ઞોની સલાહ સૂચન લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।